હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મેં અને નીરવે નાસ્તો કરી લીધો છે અને નાસ્તામાં આજે મારા ફેવરેટ ખાખરા હતા. હમણાં આપણે આબુમાં ખાખરા જ ખાતા હતા, પણ ચા વગર ખાતા હતા. આજે ચા હારે ખાવાની ખાખરા બહુ મજા આવી. હલો સર, રૂમ સર્વિસ માટે મોકલી દેજો ને કોઈને. રૂમ સર્વિસ હું ખુદ જ આવી છું. તો કરી નાખો રૂમ સર્વિસ. હાલો, આબુમાંથી આવી ગયા છે અમદાવાદ. આજે લિટલ બીટ બોરિંગ લાગશે કારણ કે હમણાં 3 દી જલસા કર્યા એટલે. તને શેનું લાગે? તારે તો ન્યાય તે તૈયાર ખાવાનું મળતું હોય, અહીંયા તૈયાર ખાવાનું મળતું હોય. એટલે એમ બીજું કઈ નહીં, પણ આમ અહીંયા વાતાવરણ એવું હતું ને, અહીંયા થોડી ગરમી છે. એ વાત સાચી છે. ઠંડુ વાતાવરણ હતું અને તડકો હતો ને તો એટલી ગરમી નહોતી થતી. અમદાવાદ જેટલી ક્યાંય ગરમી નહોતી. સાચી વાત છે. હું સુરત ગઈ ને, વાસ્તામાં આપણે ગયા હતા ને, તો બધા કે ગરમી લાગે ગરમી લાગે. બેન તો તમે અમદાવાદમાં રહી જ ધોકો, કેટલું ઠંડુ ને તો એ લોકોને ગરમી લાગે. બોલ. સુરત, અમદાવાદ અને પછી પૃથ્વી. તો આજે અમે નવરા વેલા થઈ ગયા હતા, પણ પછી અમને ખબર પડી કે અમારા જે હેલ્પર છે એ આજે નહોતા આવવાના અને હમણાં 2-3 દિવસથી ઘરે કામ ન થયું હોય તો બહુ વધારે કામ હોય, તો પછી મોડા મેન મમ્મીએ કચરા પોતાનું બધું જે સાઈડનું ધોવાનું હતું એ બધું કામ કરી નાખ્યું છે અને વાગી ગયા છે 12. હવે આપણે રસોઈ કરવાની છે. તો રસોઈમાં બટેકાનું શાક અને રોટલી કરવાની છે, કારણ કે કાલ રાતે પપ્પાની ભાગની જે ખીચડી હતી એ પડી રહી હતી, કારણ કે એ કાકાના ઘરે જમવા બેસી ગયા હતા. એટલે તો એ જે ખીચડી પડી છે એ થોડી ઘણી ખાઈ લેવું અને બાકી શાક એવું બનાવી કે બધાને ભાવે. એટલે નીરવ ને બટેકાનું શાક ભાવે છે, તો મમ્મી કે બટેકાનું શાક કરી નાખો. તો બટેકાનું શાક અને રોટલી કરવાની છે. ઓલરેડી 12 વાગી ગયા છે, તો હવે આપણે રસોડા તરફ પ્રયાણ કરીએ. તો જમવામાં મેં જો રોટલી લીધી છે, શાક લીધું છે, ખીચડી લીધી છે, પાકલ કેરી છે, કાચી કેરી છે. નીરવ જો ચોળે છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે. તો હાલો બધાય જમવા. તો રાતના વાગ્યા છે 12 અને હું ને જાડુ આજે ગયા હતા મૂવી જોવા. મૂવીનું નામ હતું હાઉસફુલ 5 અક્ષય કુમારનું, અને એટલી બધી એક્સપેક્ટેશન લઈને નહોતા ગયા. કીધું જોઈ આવી કેવું આવે છે, કારણ કે મિક્સ રિવ્યુ જોયા હતા, પણ અમે મૂવી જોયું ને તો બહુ મજા આવી ગઈ. કારણ કે અમને તો બંનેને બહુ કોમેડી લાગ્યું. હવે તમને લોકોને કેવું લાગી તો ખબર નહીં. અને આમ જોવો તો ફેમિલી મૂવી છે ને આમ જોવો તો નથી, પણ કારણ કે અમુક ડાયલોગ તમને ફેમિલીમાં થોડાક ઓકવર્ડ લાગી શકે, એટલે એ બધું તમને અગાઉથી ચેતવી દઉં છું. અને હતા મિક્સ રિવ્યુ, પણ અમને તો સારું લાગ્યું. મને તો કોમેડી લાગ્યું ફ્રેન્કલી કહું તો. અને ઘણા દિવસ પછી આવી લાઈક કોમેડી જોઈ તો અમને તો મજા આવી. એટલે આ અમારો રિવ્યુ છે હાઉસફુલ 5. જો ભાઈ સવારમાં પહોંચી ગયા છીએ અમે ક્રિકેટ રમવા માટે, અને ગૌરાંગ જો અહીંયા નખરા કરે છે. આજ તો ઉઠવામાં એટલી ભી પડી કે વાત જવા દો, તોય જો પહોંચી ગયા છીએ ક્રિકેટ માટે. તો આજ પણ આપણા હેલ્પર નથી આવ્યા, તો આપણે પહેલા એવું કર્યું છે કે કચરા પોતું કામ કરી નાખ્યું છે અને પછી નાસ્તો કરવા બેઠા છીએ. અને આજે નીરવને નાસ્તો નથી કરવાનો, તો આપણે ચા કે એવું કંઈ નથી ખાવું. આપણે જો ઘરે આઈસ્ક્રીમ પડ્યું છે, તો આપણે આજે આઈસ્ક્રીમ નાસ્તામાં ખાવાનું છે. બોલો. તો ઘણાએ લખ્યું છે કે પાયલને ખીચડી બહુ ભાવે છે, કે બારે ખીચડી ખાય ને ઘરે ખીચડી ખાય. તો આજે જો ખીચડી બની છે, પણ આજે આપણે ખીચડી નથી ખાવાના, કારણ કે કેટલા ટાઈમથી ગોપાળ ગોળા નહોતા બનાવ્યા, તો મેં કીધું આપણે ગપગોટા બનાવી નાખી આજે. તો ગપગોટા બનાવતા તો પપ્પાની નહોતા ખાવા, તો પપ્પા કે મને છે ને તમે થોડુંક સાદું બનાવી દો. તો સાદામાં પપ્પા કે ખીચડીમાં રાહશે, તો પપ્પા માટે જો આપણે ખીચડી મૂકી દીધી છે અને રવો આપણે પલાળી નાખ્યો છે. અને અત્યારે બધા વેજીટેબલ લઈને હું બેઠી છું, કારણ કે વેજીટેબલ બધા આપણે અંદર નાખવાના છે, એ બધા મેં કટિંગ કરી નાખું અને ચટણી બનાવી નાખી આપણે ગપગોટાની. તો રાતનું મેનુ છે ગપગોટા અને ખીચડી. જો અત્યારે વાગ્યા છે 7:30 અને તૈયારી ચાલે છે રસોઈમાં. આજે છે ગપગોલા. ગપગોલાનો પ્રોગ્રામ છે ને? હા, ગપગોલાનો પ્રોગ્રામ છે. જો બધું આપણે આની અંદર કટિંગ કરી છે, ટમેટા ને ડુંગળી ને ગાજર ને કોબી ને મરચા બધું. અને જો છાસ અને દહીં લઈ આવ્યા છે ચટણી માટે. એની માટે ગેસ્ટ આવ્યા જો ભાઈ મોટા, ગપગોલાના સ્પેશિયાલિસ્ટ. ખાવાના પણ ગેસ તો બનાવી દીધા તમે. આટો મારો આવ્યો તો રોકી લીધો છે, કારણ કે ગપગોલા છે એ તો હવે એને તો કોઈ સાથીદાર છે નહીં, તો બીજું હું આપણે ભલે ખાઈ લેતો. એ વાત તો છે. જો આજે જમવામાં છે ગપગોલા છે, પછી જો દહીંની ચટણી છે, અને ગૌરાંગે જો ઇડલી વડાઈ લીધા છે, કારણ કે બપોર હતા એટલે વૈધા હતા. અને જો આપણે છાસ ને બધું લીધું છે. પપ્પા આટું છે ખીચડી. કેવાક છે ગૌરાંગ ગપગોલા? બહુ મસ્ત, એક નંબર. કે ખોટા વખાણ કરશો? તો વાંધો નહીં, તમે ચાખો બનાવવાળા. મસ્ત. તો જો મારી ફ્રેન્ડ દીવ, સુરભી અને અમે ત્રણેય બેઠા છીએ. જો જાંબુન કેન્ડી કેટલા ટાઈમથી નથી ખાધી, તો જાંબુન કેન્ડી ખાવાનો ટાઈમ આવી ગયો છે, એટલે જો ત્રણેય લઈ લીધી. ચાલો જાંબુન કેન્ડી ખાવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગઈ કાલની અમારા ઘરે જે મોટર છે ને પાણી ઉપર ચડાવવાની, એ ખરાબ થઈ ગઈ છે, એટલે હમી કરાવવા નાખી છે. એટલે પાણી જે ટાંકા ભર્યું છે ને એ જ યુઝ કરવાનું છે. એટલે મેં વોશરૂમ સિવાય બધી જગ્યાએ છે ને પાણી લાઈક ઓલું જે નળમાંથી નહીં, ટાંકામાંથી જે પાણી હોય ને એ જ પાણી યુઝ કરીશ. નીરવ, પાણી વગર કેવી મજા આવે? આજ મોટર થઈ જાય, લગભગ થઈ જાય તો સારું, નકર જંગલમાં જવું પડે. સાચી ને એવું જ થયું છે અત્યારે. નીરવ, હા શું કરશો? નાવ છું.
ઓકે તો તું ખાતો ખાતો ના મેં પહેલી વાર જોઈ આવી રીતે કોઈ દેખાતું તો છે ને. પાછળ છે ને ડી લાગતો હોય ને એવા 5 શબ્દ બોલ. ડી હા મહેંદી. મેન ડી આવ્યો ડ આવો જોઈએ દ નહીં દ. ડ હા ગાંડી. બીજો વાંઢી. પછી વાંઢીમાં ઢ આવે. ઓકે હા જાડી. જાડી પછી પારડી. ગાડી. હા ગાડી 4 થયા ને કે 3 થયા? 3. પછી હજી 2 બોલ ફટોફટ બોલ ને કેટલી વાટ જોઉં ક્યારની તારી. ગાડી પાડી ખાડી ખાડી. હજી એક રહી ને જાડી. જાડી પેલા બોલો કે જાડી પાડી વાંઢી નહીં જાડી પાડી ગાડી વાડી. વાડી. વાહ મમ્મી તમને આવડે છે પાછળ ડ હોય પતી ગયા. હું કે પેલા જ બોલી ફાફડી કાકડી નીરવી એ કોઈ શબ્દ જ ન બોલ્યો. તો મોટર અમારા ઘરે બગડી છે ને તો એમાં અમારા ત્રણેયમાં ચર્ચા થઈ છે, ઉગ્ર ચર્ચા થઈ ગઈ છે. કારણ કે અમે છે ને કાયમી ફ્લેટમાં જ્યાં છે એટલે મને મોટરનું એટલું બધું નોલેજ નથી. તો મમ્મી કે તારે બધું નોલેજ હોવું જોઈએ. તો નીરવ કે વાયરિંગનું પાયલને નોલેજ ન હોવું જોઈએ. નીરવ તારું આમાં શું કેવું છે? કાંઈ નથી. એ તો વાત છે તો તે સવાલ કર્યો કે મોટર અંદર હોય ટાંકામાં એટલે મેં એમ નહીં નીરવ કાલે એમ કહેતા હતા ને કે મોટર મેં કીધું પાછી અંદર ફિટ કરવા માટે જવું પડે તો નીરવ કે ફિટ ન કરવાનું અંદર એને ખાલી એમને એટલે હું એવી રીતે પૂછું છું કે વાયરિંગ વગરની અત્યારે હોય એ તો મને ખબર છે કે વાયર નાખ્યો છે એમ. ના જોઈન્ટ જ હોય જો પાઇપ હોય ને એ જોઈન્ટ કરીને જ ઉતારવાની હોય ઓકે, તો જ પાણી સડે ને એમ. એવી વાતમાં ચર્ચા કરે જેમાં બેને કઈ લેવા દેવા જ નથી. ત્યાં મોટરનું તમારે શીખવાનું જરૂરી નથી. મોટરની ચાપ બંધ ચાલુ કરતા મેં શીખવાનું. ખાલી ક્યુરિયોસિટી થી પૂછ્યું પણ તમે બે મને લઈ નહીં ગઈ એમાં કે તને આવડતું નથી ને મને ડમ્બ બતાવી દીધી આ લોકોએ. ના એ વાત તું કે ફ્લેટ હોય ને ફ્લેટમાં મોટા ટાંકા હોય ને એમાં પાણી મોટર ઉતરેલી જ હોય. પણ ત્યાં હું કેમ જોવા જાઉં? જોવું આપણે ક્યાંય નથી આ તો આ કઈ ચર્ચા કરીએ છે એટલે હવે ખ્યાલ આવ્યો ને એમ. હા હવે ખ્યાલ આવી. હા, કેમ પાણી સડે આ બે નવરા છે. બીજું કઈ વધારે પડતો ટાઈમ છે. પણ આ 2-3 દિવસ અમે કામ કરી લીધું આજે આવવાના છે પણ આ હેલ્પર એટલે અમે નવરા છીએ. નકર અમે કચરા પોતાનું અત્યારે કામ કરતા હોય કા પાણી હોય ને તો બાઈને કાંઈ વાંધો ન હોય. પણ પાણી વગર તો હાજી ન રહેવું બહુ અઘરું. પાણી ન હોય ને એટલે જો કોઈ ટોયલેટમાં જાય ને તો કે ધ્યાન રાખજો. હા આ અમારો નીચેનો ટાંકો છે. આમાં સબમર્સિબલ મોટર છે ને એ બગડી ગઈ છે એટલે ઉપરના ટાંકામાં પાણી પહોંચતું છે નહીં. એટલે જો ઓલરેડી સાસુઓ બે જો પાણી ભરી રાખ્યું છે એટલે તે ટેમ્પરરી આમાંથી લઈને જ ચલાવવું પડશે કારણ કે ઉપર તો ચડતું જ છે નહીં. પાણી ચડાવવાની મોટર બગડી છે ને એમાં તો ખરેખર એક દિવસથી ધંધે લાગી ગયા છે કારણ કે ઘણું ખરું કામ છે ને અટકી ગયું છે કારણ કે પાણી એટલું બધું વેડફાય નહીં કારણ કે ઉપરનો ટાંકો ખાલી થઈ જાય પછી ઉપર કેવી રીતે ચડાવવાનું એ બધું અને પ્રોબેબલી આજે તો થઈ જાય એવું લાગે છે. હવે કે આમાં કહાનીમાં નવો ટ્વિસ્ટ ન આવે. અને બીજું કે તમે ખાસ કરીને નીચેના મકાનમાં રહેતા એ લોકો રિલેટ કરશે કે ઘણી બધી એવી વસ્તુ હોય કે જે તમારે પોતાને કરવાની હોય અને મકાન એવડું હોય ને એટલે કાંક ને કાંક આવે. આજે મોટરનું કામ આવ્યું છે, કાલ કાંક લાઇટનું કામ આવે છે, કલરનું કામ આવે એટલે નીચેનું મકાન હોય ને ચાલુ ને ચાલુ રહે. બધા મારી વાતથી એગ્રી કરતા છે જેના નીચેનું મકાન હશે બધા. તો કાંઈ નહીં, આઈ હોપ કે ટૂંક સમયમાં બધું પતી જાય અને પાછી રેગ્યુલર લાઈફ ચાલુ થઈ જાય. ત્યાં પાછું કંઈક નવું આવશે એટલે આ તો રહેવાનું જ છે. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય.